મારે આ પૂછવું છે કે ડાર્ટ્સને કોઈ પોતાનું કરિયર બનાવી શકે કે નહીં? ડાર્ટ્સ એકચ્યુઅલી અમે ક્લબ એના માટે જ બનાવી છે કે લોકો આવીને ત્યાં પોતાનું કેરિયર ડેવલપ કરી શકે. હવે કરિયર બનાવવું છે કોઈને અને એમાંથી ઇન્કમ સોર્સ કરવી છે તો ડાર્ટ્સમાંથી કઈ રીતે કરી શકે? જો બેઝિકલી અત્યારે અમે જે કોન્સેપ્ટ રાખ્યા છે એમાં વીકલી ટુર્નામેન્ટ છે, મંથલી ટુર્નામેન્ટ છે, ક્વાર્ટરલી ટુર્નામેન્ટ છે અને યરલી ટુર્નામેન્ટ છે. હા, દરેક સ્ટેજ ઉપર સારી પ્રાઇઝ બની રાખી છે. જેમ કે વીકલીમાં 8,000 વિનર્સ માટે છે, લૂઝર્સ જે હારી જાય એના વીકલી 8,000 રૂપિયા મળે? યસ, એવરી વીક. અને કેટલા પ્લેયર્સ રમે ને એમાંથી કેટલાને મળતો અમારા હોય? ક્લબના મેમ્બર્સ છે એ લોકો વીકલી રમવા આવે છે અહીંયા ક્લબમાં. હા, કેટલા મેમ્બર્સ હશે? અત્યારે તો 25 મેમ્બર્સ, કારણ કે હજુ અમારે 15 દિવસ જ થયા છે. એટલે 25 જણામાંથી દર અઠવાડિયે એક જણ 8,000 રૂપિયા જીતી જ જાય. અને ફાઇનલિસ્ટને 5,000 અને સેમિફાઇનલિસ્ટને 3,000. એટલે જે સેમિફાઇનલ્સમાં આવે છે એમને 3,000 રૂપિયા મળશે. આ ક્લબની ફીસ કેટલી છે મેમ્બરશિપની? 5,000 રૂપિયા પર મંથ. એટલે ફીસ તો તમારી પાછી આવી જ ગઈ અગર તમે એવરેજ ડાર્ટ્સ રમો છો તો. પછી બધો પ્રોફિટ છે. આ તો ખાલી વીકલીની જ વાત થઈ ને. એ ભાઈ, તમારા લોકોમાંથી કોને જોઈન કરવું છે? તમારી ફીસ હું ભરીશ પણ તમારા વિનિંગ્સમાંથી અડધા પૈસા મારા. ઇન્વેસ્ટ જે કરે છે આ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન થયું મને. સાહેબ આગળનું સરપ્રાઈઝ બી જો. હા, મંથલી ક્વાર્ટરલીમાં 1 લાખ રૂપિયા પ્રાઇઝ બની છે. શું વાત કરો છો? આપણા મેમ્બર્સ માટે? મેમ્બર્સ માટે. એટલે આ ડાર્ટ એસોસિએશનનું કે પછી આ ડાર્ટ કાઉન્સિલનું નહીં, આ આપણું ડાર્ટ ક્લબનું અલગ જ છે. ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ બોડી. ડાર્ટ ક્લબ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ બોડી. અને સો તમે ગુજરાત ડાર્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પણ છો અને ડાર્ટ ક્લબની શરૂઆત પણ તમે કરી છે. અને આપણે આવી વીકલી ટુર્નામેન્ટ કરીએ છીએ જેમાં 8,000 રૂપિયા જીતી શકે. તો પહેલો સવાલ મારો એ છે કે કોઈને અહીંયાનું મેમ્બર બનવું હોય તો શું છે પ્રોસિજર? બહુ સિમ્પલ પ્રોસિજર છે. ઓફલાઈન બી છે, ઓનલાઈન બી છે. હા, રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું છે, એમની કેવાયસી ડિટેલ્સ આપવાની છે, હા, મેમ્બરશિપની ફીસ ભરવાની છે અને અમારા બેસ્ટ કોચિસ પછી અમને ડે 1 થી સ્ટાર્ટ કરશે કોચિંગ આપવાનું. અને એવરી વીક દે પ્લે ટુર્નામેન્ટ્સ. મેમ્બર્સ જ ટુર્નામેન્ટ રમી શકે, નોન મેમ્બર્સ ના રમી ઇટ ઇઝ શકે? કમ્પલસરી બીકોઝ જેને પ્રોપર કોચિંગ લીધી હશે તો જ એને ખ્યાલ આવશે કે આ ગેમ કઈ રીતે રમવાની છે. કારણ કે આ ખાલી થ્રો કરવા માટેની ગેમ નથી, પ્યોર કેલ્ક્યુલેશન છે. તમે ગેમમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન આવે છે, ઘણા વધારે સ્કોર પછી પણ એ રિકવર કરીને મેચ જીતી જતા હોય છે. તો આ ગેમની આખી સ્ટ્રેટેજી છે. હવે સ્ટ્રેટેજી તમને સારા કોચિસ જ શીખવાડી છે. અને અગર મારે અહીંયા આગળ જોઈન કરવું છે તો તમે કોઈ ટ્રાયલ પીરિયડ આપો છો એ જોઈન કરવા માટે? એવું ટ્રાયલ પીરિયડ જેવું હજુ સુધી રાખ્યું નથી, પણ તમે કંઈ કહેશો તો રાખીશું. આ વિડીયો જોઈને કોઈ આવે એમને તમે 1 વીકનો ફ્રી ટ્રાયલ આપી શકો? યસ, આપી દઈશું. ચલો, હવે તમે જ કીધું છે તો અમે વી કેન નોટ ડિનાય. ગુંજભાઈના કહેવાથી આપી. યસ. એવની 2 દિવસનો આપો હોય તો આપો. હો ભાઈ, તમને ના, ગુંજભાઈ માટે 7 દિવસનો. 1 વીક. આ વિડીયો જોઈને હવે હું તમને કહું, ડાર્ટ્સ ક્લબ આવ્યું છે આપણા અમદાવાદમાં. આ વિડીયો જોઈને ડાર્ટ્સ ક્લબમાં તમારે જો ટ્રાયલ લેવું છે તો એમની વેબસાઇટ, એમનો નંબર હું અહીંયા ક્યાંક મૂકી દઈશ સ્ક્રીન ઉપર, તમે જોઈ શકશો અને એના ઉપર કોલ કરીને તમે 1 વીકનો ટ્રાયલ લઈ શકશો. ટ્રાયલ ઉપર તમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા નહીં મળે. તમે મેમ્બર બનશો તો જ તમે આ 3,000, 5,000, 8,000નું પ્રાઇઝ મની મેળવી શકશો. બટ આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ પ્લેસ ટુ સ્ટાર્ટ. નાઉ આ તો થઈ ગયું. આ આપણે જે પ્રાઇઝ મની આપીએ છીએ, જ્યાં સુધી મને ખબર પડે છે, આ એટલે જ આપણે આપતા આવીશું કે એક ટાઈપનું પ્રમોશન મળે, લોકોમાં ડાર્ટ્સનું કલ્ચર બને. હવે હું તમને છે ને થોડુંક વિરલભાઈનું બી એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. વિરલભાઈ પોતે એક ઓન્ટરપ્રેન્યોર છે, બિઝનેસમેન છે, પણ એના સિવાય એક નેશનલ લેવલ પ્લેયર પણ છે ડાર્ટ્સ. મારી આઈડેન્ટિટી સાહેબ હું ડાર્ટરની જ બનાવવા માંગુ છું. He doesn't want to be called as a businessman. યસ. ડાર્ટર જ બન્યું છે Yes, I તમારે. want to be a- અને નેશનલ, ઇન્ટરનેશનલ ઘણી બધી ટુર્નામેન્ટ્સમાં એમણે પાર્ટ લીધેલો છે અને ખાસું આગળ સુધી પણ જઈને આવ્યા છો. ના, હવે જવાનું ચાલુ કર્યું છે. હું નેશનલ સુધી રમ્યો છું. અમારે એક It is just 2.5 months he has છે started માય playing બેન છે, એ ઇન્ટરનેશનલ રમેલા છે. હવે કોઈ પણ વ્યક્તિને આ ટુર્નામેન્ટ માટેની તૈયારી કરવી છે, આપણી ટુર્નામેન્ટ જે વીકલી છે એમાં પ્રાઇઝ મની જીતવું છે, તો એમણે કેટલા કલાકની ટ્રેનિંગ લેવી પડે? આ છે ને ડાર્ટ્સ ક્લબ, આ પહેલો ડાર્ટ્સ ક્લબ અહીંયા અમદાવાદમાં બનાવ્યો છે. આવા ડાર્ટ્સ ક્લબ આપણા અમદાવાદમાં અમે 20 બનાવીશું અને ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ અમારે 700 થી 800 ડાર્ટ્સ ક્લબ બનશે ઇન અ વેરી નેક્સ્ટ ફ્યુ યર્સ. એ લોકો પણ વીકલી ટુર્નામેન્ટ એમના ડિસ્ટ્રિક્ટમાં, એમના સિટીમાં રમી શકશે અને ત્યાંથી જે એમનું રેન્કિંગ બનશે, જે એમને પોઈન્ટ્સ મળશે, એના આધારે એ લોકો ક્વાર્ટરલીમાં ક્વોલિફાય થશે. ક્વાર્ટરલી ટુર્નામેન્ટમાં એમને એડવાન્ટેજ મળશે, એમને યરલી ટુર્નામેન્ટમાં એડવાન્ટેજ મળશે. એટલે આમ જોવા જાઓ ને તો ઓવરઓલ 4 વર્ષ પછીનું જે અમારું વિઝન છે 20 CR પ્રાઇઝ મની વાળું, એ 3 વર્ષની અંદર અમે એટલા લોકોને પ્લેયર્સ બનાવી દઈશું આની અંદર કે દેર આર બિગેસ્ટ ગેમ ઇન ઇન્ડિયા. પણ કેટલા કલાક કેટલા મૂકવા પડે? તેને જેને રમવું હોય સપોઝ ત્યાં સુધી, તો એ લોકો મંથલી માટે ને ક્વાર્ટરલી માટે આવી શકે, પ્રેક્ટિસ એ લોકોને ઘેર કરી શકે. એવું પણ થઈ શકે કે અને
પ્લસ પ્રેક્ટિસ તો એ લોકો જાતે એકલા બી કરી શકે, અહીંયા આવીને કરે તો વેરાયટી ઓફ પ્લેયર્સ મળશે, અહીંયા આવીને થોડુંક એમને ટિપ્સ પણ મળશે, ટ્રેનિંગ પણ મળશે. અને અમે લોકો અમદાવાદમાં જેમ આપણે કીધું વિરલભાઈ કે ઘણા બધા ડાર્ટ્સ ક્લબ ઊભી કરવાના છે અમે વેરી સૂન, અને પ્લસ ઇટ વિલ ગો ટુ અધર ડિસ્ટ્રિક્ટ્સ ઓલ્સો, અધર સિટીઝ ઓલ્સો, અધર સ્ટેટ્સ ઓલ્સો. નેક્સ્ટ ક્વેશ્ચન જ મારો આ છે કે અત્યારે ડાર્ટ્સ ક્લબમાં કોઈને જોઈન કરવું છે તો એમને અમદાવાદ આવવું પડશે. હવે અગર જે અમદાવાદમાં નથી અને એમને ડાર્ટ્સ ક્લબ જોઈન કરવું છે તો જેમ તમે કીધું કે કોચિંગ તમે કેવી રીતે આપશો? હવે એની ઉપર જ આવું. અત્યારે મારા દિલ્હીના એક ક્લાયન્ટ છે, એમનું નામ છે રાકેશભાઈ પંડિત કરીને છે. ઇઝ ઓલ્સો મેમ્બર ઓફ ડાર્ટ ક્લબ. ડાર્ટ્સથી અવેર છે, બટ એમનું એવું છે કે મારે ખાલી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું છે. તો એ એમની પ્રેક્ટિસ ઘરે કરે છે અને એ મારા ત્યાં મંથલી, ક્વાર્ટરલી અને યરલી ટુર્નામેન્ટ રમવા આવશે. એટલે પણ તેમને કોચિંગ કેવી રીતે તમે આપ્યું? કોચિંગમાં એવું છે સાહેબ કે જે બિગિનર્સ છે એને તો કોચિંગની જરૂર છે. એના માટે છે ને અમારા જે કોચ છે પિયુષ સર, એમના અમે વિડીયોઝ બનાવેલા છે કે ફર્સ્ટ વીકનું આ તમારે કોચિંગ લેવું, સેકન્ડ વીકનું આ છે, મંથલીનું કોચિંગ આ રીતે. એના વિડીયોઝ અમે એમને મોકલીએ છીએ. એ વિડીયો પ્રમાણે એમને પ્રેક્ટિસ કરવાની અને ફરીથી એમને એમના જે બી આન્સર જે ક્વેશ્ચન છે ફરીથી અમને મોકલે, પાછા અમે એમને કરેક્ટ કરાવી, એવી રીતનું આખું પ્લાનિંગ. હવે તમે આ પિયુષ સરની વાત કરી, મને કોચિંગ પિયુષ સર જ આપવાના છે આજે. Definitely. એના પછી હું માહી સાથે કમ્પીટ કરવાનો છું. હવે પિયુષ સરના વિશે તમને થોડું કહેવા માંગુ છું. સર એક નેશનલ લેવલ ડાર્ટ્સના કોચ છે, પણ એક્સ નેશનલ પ્લેયર પણ રહી ચૂકેલા છે. પિયુષ સરનું આખું નામ છે પિયુષ બોસ્મિયા સર. એનો મતલબ એ છે કે માહી બોસ્મિયા જે નેશનલ રેન્ક નંબર 1 પ્લેયર છે, એમના એ ફાધર પણ છે. એટલે એમના ડોટર સાથે જ આપણે કમ્પીટ કરવાના છે. પણ આ ડાર્ટ્સમાં ખબર નહીં આ કલ્ચરમાં લોહીમાં શું છે, એમણે અગ્રી કર્યું છે કે એવી રીતે મને કોચિંગ આપશે કે આજે હું એમના ડોટરને એમની સામે જ હરાઈશ. એટલે હવે સૌથી પહેલા તો આપણે સરને બોલાવીશું. વેલકમ સર, વેલકમ ટુ ચેટ મસાલા પોડકાસ્ટ. Hello, Prince. How are you, sir? આઈ એમ ગ્રેટ. થેન્ક યુ સો મચ સર. આવો. હેલો પિયુષ સર, કેમ? હવે કોચિંગ સ્ટાર્ટ કરીએ આપણે. એની પહેલા મને ખાલી રૂલ્સ સમજવા છે, અને બીજો એક સવાલ મારે એ છે કે પહેલા મને રૂલ્સ સમજાવી દો કે આ ડાર્ટ્સમાં વચ્ચે જે મારે તમે કીધું એ બેસ્ટ નથી, કેલ્ક્યુલેશન કરવાના હોય તો સર આમાં રૂલ્સ શું હોય છે? આપણે ખાસ કરીને અગર આપણે ડાર્ટ્સની વાત કરીએ તો જનરલી કોન્સેપ્ટ માણસના માઇન્ડમાં જનરલી ટાર્ગેટ સ્પોર્ટ્સના હિસાબે શૂટિંગ અને આર્ચરી માઇન્ડમાં આવે, અને એક એમના માથામાં એક કોન્સેપ્ટ એવો બેસેલો છે કે હિટિંગ ધ સેન્ટર પાર્ટ યુ વિન ધ ગેમ. સો ડાર્ટ્સ બધા જ ટાર્ગેટ સ્પોર્ટ્સ કરતાં બહુ જ અલગ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એનું તરી આવે છે. એનું કારણ છે એની સ્કોરિંગ સિસ્ટમ. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ હિટિંગ બુલ્સ આઈ, ઇટ ઇઝ અબાઉટ હાઉ યુ સ્કોર, હાઉ યુ ફિનિશ. આપણે અગર કોઈ બી સ્પોર્ટ્સની વાત કરીએ તો ડાર્ટ્સ જે છે એ બધી જ એની સ્પોર્ટ ઇન ધ વર્લ્ડ થી આખું જ અલગ છે. એનું કારણ છે કે આપણે કોઈ બી સ્પોર્ટ સ્ટાર્ટ કરીએ, વી પ્લે સ્ટાર્ટ વિથ 0 એન્ડ યુ સ્કોર સમ પોઈન્ટ ટુ વિન. જ્યારે કે ડાર્ટમાં આખું એનું રિવર્સ પ્રોસેસ છે. યુ આર ગિવન સમ પોઈન્ટ અને એ પોઈન્ટને તમારે 0 કરવાનો. એટલે આપણા કોઈક પોઈન્ટ્સ છે, આપણે 0 પર પહોંચવાનું છે. ઓકે, So totally શ્યોર.